નમસ્કાર દર્શક મિત્રો, માલણ તિરામાં આપનું સ્વાગત છે। પ્લીઝ પૂરો વિડીયો જોજો, લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। મહુવા રૂપાવટી ગામના ભાવિક ભક્તો માટેના એક ખૂબ જ આનંદદાયક અને ભક્તિમય સમાચાર મળી રહ્યા છે। પરમ પૂજ્ય સંતશ્રીઓના મંગલ આશીર્વાદ સાથે રૂપાવટી ગામના સમસ્ત જ્ઞાતિના 51 જેટલા વડીલ ભાઈઓ અને બહેનો માટે એક ભવ્ય અને દિવ્ય હરિદ્વાર ઋષિકેશ યાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। આ પુણ્યશાળી ગંગા યાત્રાના પ્રેરણાદાતા અને યજમાન શ્રી પ્રવીણભાઈ મધુભાઈ ગજેરા ડિલાઇટ પરિવાર છે। વડીલો પ્રત્યેના આદર અને સેવાની સરવાણી વાવતા પ્રવીણભાઈ ગજેરા તરફથી ગામના તમામ વડીલોને આ તીર્થયાત્રા તદ્દન નિઃશુલ્ક કરાવવામાં આવી રહી છે। આ મંગલભાઈ પ્રવાસનું પ્રસ્થાન ગત તારીખ એટલે કે તારીખ 27 ઓગસ્ટ 2026 ગુરુવારના રોજ બપોરે બરાબર 2:30 કલાકે થઈ હતી। આ યાત્રાનું પ્રસ્થાન સ્થળ ડિલાઇટ ફૂડ રૂપાવટી ખાતેથી કરવામાં આવ્યું હતું, જ્યાંથી તમામ વડીલોને હરિદ્વાર અને ઋષિકેશના પવિત્ર ધામોના દર્શન અર્થે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। સમગ્ર રૂપાવટી ગામમાં હાલ ભક્તિ અને ઉત્સાહનો માહોલ છે અને તમામ ગ્રામજનો વડીલોની આ યાત્રા સુખરૂપ અને મંગલમય રહે તેવી ગંગા મૈયાને પ્રાર્થના કરી રહ્યા છે। આજ રોજ રૂપાવટીથી હરિદ્વાર ઋષિકેશની યાત્રાનું સર્વજ્ઞાતિ સંપન્ન દરેક જ્ઞાતિના નાના અને ક્યારેય ન જઈ શકે એવા વિધવા બહેનો અને નાના માણસો, આને ભગવાને મને એક વિચાર આપ્યો કે આ લોકો, મને એવું લાગ્યું કે ભાઈ આ ક્યારેય આ ગંગા સ્નાન ને હરિદ્વારની યાત્રા નહીં કરી શકે, તો મને એવું થયું કે ક્યારેય ન ગયા હોય એવા દરેક ગામના, અમારા ગામના સભ્યોને હું હરિદ્વારની યાત્રા કરાવું। તો આજે 27 તારીખે અમે જઈએ છીએ, 29 તારીખે હરિદ્વાર, 29, 30, 31 ને 1 4 દિવસ હરિદ્વાર અને ઋષિકેશની યાત્રા કરીને પરત ટ્રેનમાં જવાનું, ટ્રેનમાં આવવાનું છે। રસોઈયા કમ્પલસરી બધા સાથે લીધા છે, એટલે કોઈને પણ કાંઈ અગવડ ન પડે એવી આપણે ત્યાં પ્રેમનગર આશ્રમની અંદર રૂમો રાખી છે। એટલે ગંગા સ્નાન કરવા માટે પણ બધાને અનુકૂળતા રહે એવી રીતે આખું આયોજન કરેલું છે। જય જય ગંગે, હર હર ગંગે।